સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આપણે 41મા દિવસે શું શીખ્યા હતા એ આપણે ફરી એકવાર જોઈ લઈશું અને આ બધું આપણે યાદ રાખીને થોડી થોડી પ્રેક્ટિસ કરતા જઈશું. જેનું મરણ સમીપ આવ્યું હોય તે સંસારને ભૂલવાનો પ્રયત્ન કરે અને પ્રભુનું ધ્યાન કરે. પરમાત્માની સેવા કરતા પુરુષત્વ અને સ્ત્રીત્વનું ભાન જાય તો ગોપી ભાવ સિદ્ધ થાય. પરમાત્માની સેવા કરતા પુરુષત્વ અને સ્ત્રીત્વનું ભાન જાય ત્યારે ગોપીભાવ સિદ્ધ થાય અને ગોપીભાવ સિદ્ધ થાય ત્યારે પરમાત્માની નિત્ય લીલામાં પ્રવેશ મળે છે. નિત્ય શું છે? નિત્ય શું છે? ભગવાનનું સ્વરૂપ, ભગવાનની લીલા, ભગવાનનું નામ, ધામ અને પરિકર એ નિત્ય છે. એટલે પ્રભુની લીલા છે કે પ્રભુ ગાયોને ચરાવવા ગયા છે કે તો એ બધું નિત્ય છે, એટલે રોજ થઈ રહ્યું છે. આજે પણ થતું રહેશે અને કાલે પણ થતું રહેશે. એવું નથી કે પ્રભુ હતા ત્યારે થયું, એ આજે પણ થઈ રહ્યું છે, એટલે નિત્ય છે. શું નિત્ય છે? પ્રભુનું સ્વરૂપ, લીલા, નામ, ધામ અને પરિકર એ નિત્ય છે. હજી આપણે શીખ્યા હતા કે માયા એ નર્તકી છે, તે બધાને નચાવે છે. નર્તકી માયાના મોહમાંથી છૂટવું હોય તો નર્તકી શબ્દને ઉલટાવો, એટલે નર્તકીનો શબ્દ ઊંધો કરો તો શું થશે? કીર્તન. કીર્તન કરો એટલે માયા છૂટશે. પ્રભુએ કહ્યું છે, જેઓ મને નિરંતર ભજે છે તેઓ આ માયાને અથવા આ સંસારને તરી જાય છે. આ સંસારે માયા છે, તો પ્રભુએ શું કહ્યું છે? જેઓ મને નિરંતર ભજે છે તેઓ આ માયાને તરી જાય છે. તેથી મનુષ્યએ સર્વ સમયે પોતાની સંપૂર્ણ શક્તિથી ભગવાન શ્રી હરિનું જ શ્રવણ, કીર્તન અને સ્મરણ કરવું જોઈએ. હવે છે સ્કંદ ત્રીજો. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયમ નમઃ. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે તથા જે ત્રણેય પ્રકારના તાપોના નાશ કરવાવાળા છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. સ્કંદ ત્રીજો. આત્માને આ જડ શરીર પકડી રાખે છે. શરીર જડ છે, આત્મા ચેતન છે, પણ આ જડ ચેતનની આ ગ્રંથિ ખોટી છે. કારણ જડ વસ્તુ ચેતનને કેવી રીતે બાંધી શકે? પણ એ છતાં સ્વપ્ન જે રીતે આપણને રડાવે છે તેમ આપણને રડાવે છે. તત્વદ્રષ્ટિથી જડ શરીર ચેતન આત્માને પકડી રાખે છે એમ કહી શકાય નહીં. ચેતન આત્માને જડ શરીર પકડી રાખી શકે નહીં. આત્મા શરીરથી જુદો છે એ જાણે છે સર્વ, પણ તેનો અનુભવ કોઈક જ કરી શકે છે. સુખદેવજી વર્ણન કરે છે, રાજન, તમે જેવા પ્રશ્ન કરો છો તેવા વિદુરજીએ મૈત્રેયજીને પૂછ્યા હતા. આ વિદુરજી એવા છે કે ભગવાન તેમને ત્યાં વગર આમંત્રણે ગયા હતા. વિદુરજીને ત્યાં ભગવાન વગર આમંત્રણે ગયા હતા ને. પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો, વિદુર મૈત્રેયનો ભેટો ક્યારે થયો તે મને કહો. સુખદેવજી વર્ણન કરે છે, રાજન, હું તને પહેલા ભગવાન વગર આમંત્રણે વિદુરજીના ઘરે પધારેલા તેની કથા કહીશ. ધૃતરાષ્ટ્રે પાંડવોને લાક્ષાગૃહમાં બાળવા પ્રયત્ન કર્યો છે. વિદુરજીએ ધૃતરાષ્ટ્રને ઉપદેશ કર્યો. ધૃતરાષ્ટ્રને કાંઈ અસર થતી નથી. વિદુરજીએ વિચાર્યું કે ધૃતરાષ્ટ્ર ચોર છે, તેના કુસંગથી મારી બુદ્ધિ બગડશે. વિદુરજીએ અનેક વાર ઉપદેશ કર્યો પણ ધૃતરાષ્ટ્રે માન્યું નહીં. તેથી વિદુરજીએ ઘર છોડી દીધું. વિદુરજીની પત્નીનું નામ છે સુલભા. બંને વનમાં આવ્યા છે. વિદુરજી અને તેમના પત્ની ઘર છોડીને વનમાં આવ્યા છે. પોતાના સમૃદ્ધિવાળા ઘરનો ત્યાગ કરી વિદુરજી વનમાં ગયેલા. વનવાસ વિના જીવનમાં સુવાસ આવે નહીં. તેથી તો પાંડવોએ અને ભગવાન રામચંદ્રે વનવાસ કર્યો હતો. વિદુરજી પહેલેથી જ તપસ્વી જીવન ગાળતા અને ભગવાનનું કીર્તન કરતા.
તેથી દુર્યોધનના 56 ભોગો પડતા મૂકીને શ્રી કૃષ્ણે વિદુરજીના ઘરની ભાજી આરોગેલી. વિદુર સુલભા વનમાં આવી નદી કિનારે ઝૂંપડી બાંધીને રહેતા હતા. તપશ્ચર્યા કરતા હતા. હવે તપશ્ચર્યા કેવી રીતે કરતા હતા એ આપણે જોઈએ. રોજ 3 કલાક પ્રભુની સેવા કરે, 3 કલાક પ્રભુનું ધ્યાન કરે, 3 કલાક પ્રભુનું કીર્તન કરે અને 3 કલાક કથા કરે અને પછી 3 કલાક કૃષ્ણ સેવા કરે. 12 વર્ષ આ પ્રમાણે ભગવાનની આરાધના કરી. આખો દિવસ એ લોકો કેવી રીતે સેવા કરતા હતા ફરી જોઈશું કે 3 કલાક પહેલાં તો પ્રભુનું ધ્યાન કરે, 3 કલાક સેવા કરે, 3 કલાક પ્રભુનું કીર્તન કરે, પછી 3 કલાક કૃષ્ણ કથા કરે અને 3 કલાક કૃષ્ણ સેવા કરે. 12 વર્ષ આ પ્રમાણે ભગવાનની આરાધના કરી. આ પ્રમાણે મનને સતત સત્કર્મમાં પરોવી રાખો. મન છૂટું રહે, નવરું રહે તો પાપ કરે છે. અગર આપણું મન નવરું રહે તો એ પાપ કરે છે, માટે મનને નવરું રાખવું નહીં. ભગવાનનું કીર્તન કરે અને ભૂખ લાગે ત્યારે કેવળ ભાજીનો આહાર કરતા. વિદુરજી અને તેમના પત્ની સુલભા આખો ટાઈમ આવી રીતે કૃષ્ણ કીર્તન સેવા કરે અને ભૂખ લાગે ત્યારે કેવળ ભાજીનો આહાર કરે. ભોજન કરવું એ પાપ નથી, ભોજન સાથે તન્મય થવું એ પાપ છે અને ભોજન કરતાં ભગવાનને ભૂલી જવું એ પાપ છે. ઘણા લોકો કઢી ખાતા કઢી સાથે એક બની જાય છે કે કેવી સરસ કઢી છે, તેથી બીજે દિવસે સેવા કરતા, માળા ફેરવતા એ કઢી યાદ આવે છે. મનમાં થાય છે કે ગઈકાલની કઢી બહુ સરસ થઈ હતી. દ્વારકાનાથ વિસ્તી કરાવવા હસ્તિનાપુર પધારવાના છે એવી વિદુરજીને ખબર પડી. વિદુરજી તો નદી કિનારે રહેતા હતા, પણ એમને ખબર પડી કે દ્વારકાનાથ પધારવાના છે. ધૃતરાષ્ટ્રે હુકમ કર્યો, સ્વાગતની તૈયારી કરો, 56 ભોગ તૈયાર કરાવો. ધૃતરાષ્ટ્ર કુભાવથી સેવા કરે છે. સેવા સદભાવથી કરવી જોઈએ. કુભાવથી સેવા કરનાર ઉપર ભગવાન પ્રસન્ન થતા નથી. જે સદભાવથી સેવા કરે છે તેના ઉપર પ્રભુ પ્રસન્ન થાય છે. વિદુરજી ગંગા સ્નાન કરવા ગયેલા. ત્યાં તેઓએ સાંભળ્યું કે આવતીકાલે મોટો વરઘોડો નીકળવાનો છે. તેમણે લોકોને પૂછ્યું કે કોણ આવવાનું છે. લોકોએ કહ્યું, તમને ખબર નથી? આવતીકાલે દ્વારકાથી દ્વારકાનાથ પધારવાના છે. વિદુરજી તો ઘરે આવ્યા. આજે આનંદમાં છે. સુલભા પૂછે છે, આજે તમે આટલા આનંદમાં કેમ છો? વિદુરજી કહે છે, સત્સંગમાં બધી કથા કહીશ. મેં કથામાં સાંભળેલું કે 12 વર્ષ સુધી જે સતત સત્કર્મ કરે તેના ઉપર ભગવાન કૃપા કરે છે. 12 વર્ષ મેં એક જગ્યાએ રહીને ધ્યાન કરે તેને પ્રભુ દર્શન આપે છે. વિદુરજી એમના પત્ની સુલભાને કહે છે કે 12 વર્ષ સુધી જે સતત સત્કર્મ કરે તેના ઉપર ભગવાનની કૃપા થાય છે. મને લાગે છે કે દ્વારકાનાથ દુર્યોધન માટે આવવાના નથી, પરંતુ મારા માટે આવે છે. ખ્યાલ આવ્યો વૈષ્ણવો? પ્રભુ તો પહેલા ભક્તોને સાચવે. તો વિદુરજીને ખ્યાલ આવી ગયો અંદરથી કે મેં 12 વર્ષ સુધી સતત સત્કર્મ કર્યું છે, પ્રભુ સેવા કરી છે, એટલે પ્રભુ કૃપા કરીને મારા માટે આવે છે. મને તો એવું લાગે છે દુર્યોધન માટે નહીં, પરંતુ મારા માટે આવે છે. સુલભા કહે છે, મને પણ સ્વપ્નમાં રથયાત્રાના દર્શન થયા હતા. તે સફળ થશે. 12 વર્ષથી મેં અન્ન લીધું નથી. એ લોકોએ અન્ન 12 વર્ષથી ખાધું નહોતું. એ લોકો કૃષ્ણ કથા, કીર્તન, સેવા કરતાં કરતાં ભૂખ લાગે તો કેવળ ભાજી જ આરોગતા હતા. એમણે અનાજ 12 વર્ષથી લીધું ન હતું. વિદુરજી કહે છે, દેવી, તમારી તપશ્ચર્યાનું ફળ આવતીકાલે તમને મળશે. આવતીકાલે પરમાત્માના દર્શન થશે. સુલભા દેવીએ વિદુરજીને પ્રશ્ન કર્યો, નાથ, પ્રભુ સાથે તમારો કંઈ પરિચય છે? વિદુરજી કહે છે, હું કૃષ્ણને વંદન કરું છું, ત્યારે એ મને કાકા કહીને બોલાવે છે. હું તો તેઓને કહું છું કે હું તો અધમ છું, આપના દાસાનું દાસ છું, મને કાકા ના કહો. જીવ દિન બનીને ઈશ્વરને શરણે જાય તો જીવને ઈશ્વર ખૂબ માન આપે છે. સુલભાના મનમાં એક જ ભાવના છે કે ઠાકોરજી આરોગ્ય અને હું પ્રત્યક્ષ નિહાળું.
સુલભા કહે છે, તમારે તેમની સાથે પરિચય છે તો તેમને આપણે ત્યાં આવવા માટે આમંત્રણ આપો ને. ભાવનામાં ભગવાનને હું રોજ ભોગ ધરાવું છું. હવે એક જ ઈચ્છા છે કે મારા ભગવાન આરોગ્ય અને હું પ્રત્યક્ષ નિહાળું. એવું સુલભા કહી રહ્યા છે. વિદુરજી કહે છે, હું આમંત્રણ આપીશ તો એ ના તો નહીં પાડે, પણ આ નાની ઝૂંપડીમાં તેમને બેસાડીશું ક્યાં? આપણા ઘરે પરમાત્મા આવશે તો આપણને આનંદ થશે, પણ પરમાત્માને દુઃખ થશે. મારા ભગવાન 56 ભોગ આરોગે છે. ધૃતરાષ્ટ્રને ત્યાં તેમનું સ્વાગત સારું થશે. મારી પાસે તો ભાજી સિવાય બીજું કશું નથી, તો હું તેમને શું આપીશ? જો મારે ત્યાં આવશે તો ઠાકોરજીને પરિશ્રમ પડશે. મારા સુખના માટે હું મારા ભગવાનને જરાય પરિશ્રમ નહીં આપું. આ જ પુષ્ટિ ભક્તિ છે. સુલભાએ કહ્યું છે, મારા ઘરમાં ભલે બીજું કાંઈ ન હોય, પણ મારા હૃદયમાં પ્રભુ પ્રત્યે પ્રેમ છે. તે પ્રેમ હું મારા પરમાત્માને અર્પણ કરીશ. આપણે જે ભાજી ખાઈએ છીએ તે ભાજી હું મારા ઠાકોરજીને પ્રેમથી અર્પણ કરીશ. જીભ સુધરે તો જીવન સુધરે, અને જીભ બગડે તો જીવન બગડે. આહાર જો સાદો અને શુદ્ધ હોય તો શરીરમાં સત્વ ગુણ વધે છે. આપણે જે ખાઈએ છીએ એ આહાર જો સાદો અને શુદ્ધ હોય તો શરીરમાં સત્વગુણ વધે છે. સત્વગુણ વધે તો સહનશક્તિ વધે છે અને છેવટે બુદ્ધિ સ્થિર થાય છે. આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધો ધ્રુવા સ્મૃતિ. માટે અતિશય સાદું જીવન ગાળો. વિદુરજીની જેમ જેનું જીવન સાદું છે તે જરૂર સાધુ થશે. જેનું જીવન સાદું છે તે જરૂર સાધુ થશે. સુલભાએ કહ્યું છે, હું ગરીબ છું. તે મેં શું ગુનો કર્યો? તમે કથામાં અનેક વાર કહ્યું છે, પ્રભુ પ્રેમના ભૂખ્યા છે. ભગવાન ગરીબ ઉપર ખૂબ પ્રેમ રાખે છે. વિદુરજી કહે છે, ભગવાન રાજમહેલમાં જશે તો ભગવાન સુખી થશે. મારા ઘરમાં ભગવાનને પરિશ્રમ થશે. બોલો, પ્રભુ સાથે કેટલો પ્રેમ કે આટલી તપશ્ચર્યા કરી તો પણ પ્રભુનું સુખ જ વિચારે છે કે પ્રભુને અગર અહીંયા આવશે તો નાની ઝૂંપડીમાં હું કેવી રીતે બેસાડીશ, હું પ્રભુને ખાલી ભાજી આપીશ. એના કરતાં ધૃતરાષ્ટ્રના મહેલમાં જશે તો એમને 56 ભોગ મળશે. એટલે વિદુરજી કહે છે કે તેથી હું ના પાડું છું. દેવી, આપણા પાપ હજી બાકી હશે. હું તને આવતીકાલે કૃષ્ણના દર્શન કરવા ચોક્કસ લઈ જઈશ, પણ ઠાકોરજી મારા ઘરે આવે તેવી આશા હમણાં રાખવા જેવી નથી. તે પછી આપણે ત્યાં તેઓ કોઈક વખત આવશે, આ વખતે નહીં. વૈષ્ણવો આશાથી જીવે છે કે ક્યારેક ને ક્યારેક પ્રભુ મળશે. વૈષ્ણવો એવી આશાથી જીવે છે. મારા પ્રભુ આજે નહીં આવશે તો 5 વર્ષ પછી આવશે. અરે, છેવટે મારા અંતકાળે ઠાકોરજી જરૂર મારે ત્યાં આવશે. એવા આશાથી વૈષ્ણવો જીવે છે. આપણે પણ એવી આશા રાખીને પ્રભુનું સ્મરણ કરવું જોઈએ કે પ્રભુ જરૂરથી આપણને મળશે. સુલભા વિચારે છે કે પતિ સંકોચથી આમંત્રણ આપતા નથી, પણ હું મનથી આમંત્રણ આપીશ. બીજે દિવસે બાલકૃષ્ણની સેવા કરે છે. બાલકૃષ્ણ હસે છે. વિદુર સુલભા પ્રાર્થના કરે છે. રથયાત્રાના સમયે માર્ગમાં એકત્રિત થયેલા બ્રાહ્મણ વૃંદોની દ્વારા કરાયેલી સ્તુતિ સાંભળીને પગલે પગલે જે દયાથી દ્રવિત થઈ રહેલા છે, એ દયાના સાગર અખિલ બ્રહ્માંડના બંધુ તેમજ સમુદ્ર ઉપર કૃપા કરવા માટે તેના તટ ઉપર નિવાસ કરવાવાળા શ્રી જગન્નાથ સ્વામી સદા મારા નેત્રોની સન્મુખ રહો. આ જ્યારે રથયાત્રાનો સમય હતો ત્યારે બધા બ્રાહ્મણ વૃંદો આ સ્તુતિ જે ગાઈ રહ્યા હતા એ સ્તુતિનો આ અર્થ છે. હંમેશા રથારૂઢ દ્વારકાનાથના દર્શન કરો. ભગવાન રથમાં જઈ રહ્યા છે. જ્યાં સુધી જીવ શુદ્ધ ન થાય ત્યાં સુધી પરમાત્મા તેને આંખ આપતા નથી. જ્યાં સુધી જીવ શુદ્ધ ન થાય ત્યાં સુધી પરમાત્મા એને આંખ આપતા નથી. અને 4 આંખ એક થયા વગર દર્શનમાં આનંદ આવતો નથી. આપણે મંદિરમાં જઈએ, આપણે પ્રભુનું સ્વરૂપ જોઈએ, કે આપણે ઘરે સેવા કરતા હોય, આપણે પ્રભુની સન્મુખ જોઈએ તો પ્રભુ તો હંમેશા નીચે જ જોતા હોય છે. પણ આપણે પ્રભુનું એટલું સ્મરણ, સેવા, નામ, કીર્તન કરીએ કે
જ્યારે આપણે શુદ્ધ થઈએ ત્યારે પરમાત્મા આપણને આંખ આપે, એટલે આપણી સામું જુએ, અને જ્યારે પરમાત્મા આપણી સામું જુએ ત્યારે આપણને એટલો આનંદ થાય. આપણે જ્યાં સુધી ચાર આંખ એક ના થાય એટલે પરમાત્મા આપણી સામું ના જુએ ત્યાં સુધી આપણને દર્શન કરવા માટે કરી લઈએ, પણ આપણને એ આનંદ આવતો નથી. વિદુર સુલભા પણ રથને નિહાળે છે. વિદુરજી વિચારે છે, મારા ઘરે ભગવાન આવે તેના માટે હું લાયક નથી, પણ મારા ભગવાન એક વાર મને શું નજર પણ નહીં આપે? હવે વિદુરજીને સુલભાજી, મેં કહ્યું હતું ને વૈષ્ણવ કે આપણે જે પણ વાંચીએ છીએ એ લીલા સન્મુખ થઈ રહી છે એવો વિચાર કરીશું. તો વિચારો કે રથયાત્રા નીકળી રહી છે. હા, રથમાં દ્વારકાનાથ બિરાજેલા છે. એ ક્યાં જઈ રહ્યા છે? ધૃતરાષ્ટ્રને ત્યાં દુર્યોધનને સમજાવવા માટે. અને બધા બ્રાહ્મણ વૃંદો, બધા માણસો દર્શન કરવા, પ્રભુના દર્શન કરવા ત્યાં ઊભા છે. એમાં જ વચ્ચે વિદુરજી અને સુલભાજી પણ પ્રભુના દર્શન કરવા ઊભા રહ્યા છે કે હમણાં રથ આવશે ને હમણાં પ્રભુના દર્શન થશે. આપણે પણ ત્યાં જ ઊભા છે એવું વિચારવાનું. અરે, પ્રભુનો રથ આવ્યો, રથ ધીરે ધીરે આગળ વધી રહ્યો છે, પ્રભુનો મુગટ દેખાયો, પછી ધીરે ધીરે પ્રભુનો ચહેરો દેખાયો. એવી રીતે રથ આગળ વધી રહ્યો છે ને આપણને આખા પ્રભુના દર્શન થયા. જે આપણે વાંચીશું એ આપણે આંખ બંધ કરીને વિચારીશું કે અત્યારે જે થઈ રહ્યું છે, અને આપણે રથારૂઢ દ્વારકાનાથના દર્શન કરી રહ્યા છે. અને એટલી ગીર્દી છે કે રથ આપણી સન્મુખ જ રોકાઈ ગયો, કારણ કે આગળ જવા જ જગ્યા નથી, અને આપણે પ્રભુને નિહાળી રહ્યા છે. તો વિદુરજી સુલભા પણ રથને નિહાળે છે. વિદુરજી વિચારે છે કે મારા ઘરે ભગવાન આવે એના તો હું લાયક નથી, પણ શું ભગવાન મને નજર પણ નહીં આપે? હું પાપી છું, પણ મારા ભગવાન પતિત પાવન છે. મારા પ્રભુ માટે મેં સર્વ વિષયોનો ત્યાગ કર્યો છે. નાથ, તમારા માટે મેં કેટલું સહન કર્યું. 12 વર્ષથી મેં અન્ન ખાધું નથી. વિદુરજી શું કહે છે? પ્રભુ, મેં બહુ સહન કર્યું છે, મેં 12 વર્ષથી અન્ન ખાધું નથી. ભગવાન, એક વાર શું નજર નહીં આપો? કૃપા નહીં કરો? આપણે પણ પ્રભુને આવી રીતે વિનંતી કરી શકીએ કે પ્રભુ, અમે તો અધમ છીએ, અમે તો બધું ખાઈએ છીએ, બહારનું પણ ખાઈએ છીએ, પણ પ્રભુ અમે તમને બહુ પ્રેમ કરીએ છીએ, શું અમને નજર નહીં આપો? કૃપા નહીં કરો? 1000 જન્મોથી વિખૂટો પડેલો જીવ આજે તમારા શરણે આવ્યો છે. લોકોની ભીડમાંથી રથ જઈ રહ્યો છે. પ્રભુએ આંખો નીચી રાખેલી છે. હવે રથ પસાર થઈ રહ્યો છે તો પ્રભુએ આંખો નીચી રાખેલી છે. પ્રભુએ આંખો ઊંચી કરી છે. પ્રભુએ આંખો ઊંચી કરી છે. વિદુર સુલભા દર્શન કરે છે. શ્રી કૃષ્ણની દ્રષ્ટિ વિદુર કાકા ઉપર પડી છે. વિદુર કાકા પોતાને કૃતાર્થ માને છે કે મારા ભગવાને મારી સામે જોયું. ભગવાનનું હૃદય પણ ભરાયું છે. દ્રષ્ટિ પ્રેમ ભીની થઈ છે. મારો વિદુર ઘણા સમયથી મારી પ્રતીક્ષા કરી રહ્યો છે. પ્રભુને તો બધી ખબર જ હોય છે, બધા ભક્તોની ખબર હોય છે. તો પ્રભુની દ્રષ્ટિ પણ પ્રેમ ભીની થઈ છે. શું વિચારે છે કે મારો વિદુર ઘણા સમયથી મારી પ્રતીક્ષા કરી રહ્યો છે. સુલભાને ખાતરી થઈ, મારા ઠાકોરજી મને જોઈને હસતા હતા. પ્રભુએ મને અપનાવી છે. મારા પ્રભુએ મારી સામે જોયું છે. ભગવાન મને ઓળખે છે કે હું વિદુરની પત્ની છું, એટલે આંખ ઊંચી કરીને મને નજર આપી છે. પ્રભુએ આંખથી આ ભાવ બતાવ્યો કે હું તમારે ત્યાં આવવાનો છું, પણ અતિ આનંદમાં આ ભાવ વિદુર અને સુલભા સમજ્યા નહીં. વિદુરજી અને સુલભાજીને તો પ્રભુએ સામે જોયું એટલે એટલા આનંદમાં આવી ગયા કે એમને ખ્યાલ નહીં આવ્યું કે પ્રભુ એમ બતાવી રહ્યા છે આંખથી કે હું તમારે ત્યાં આવવાનો છું. કૃષ્ણ હસ્તિનાપુર જાય છે. આ તરફ ધૃતરાષ્ટ્ર અને દુર્યોધને 1 માસથી શ્રી કૃષ્ણના સ્વાગતની તૈયારી કરી છે. શ્રી કૃષ્ણ પધારે છે. તેઓ ધૃતરાષ્ટ્ર દુર્યોધનને ખૂબ સમજાવે છે. શ્રી કૃષ્ણ હસ્તિનાપુર જાય છે અને ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનને ખૂબ સમજાવે છે કે દ્વારકાના રાજા તરીકે હું નથી આવ્યો, હું પાંડવોના દૂત તરીકે આવ્યો છું. ભગવાનનું દુર્યોધન અપમાન કર્યું છે. દુર્યોધને પછી પ્રભુનું અપમાન કર્યું છે. દુર્યોધન દુષ્ટ હતો. દુષ્ટ દુર્યોધને મારા દ્વારકાનાથનું અપમાન કર્યું છે. ભીખ માંગવાથી રાજ્ય મળતું નથી.
સોયની અણી મૂકવા જેટલી જમીન પણ હું વિના યુદ્ધે આપવા તૈયાર નથી. એમ કહીને દુર્યોધને કાંઈ માન્યું નહીં અને શ્રી કૃષ્ણ સંધિ કરવામાં નિષ્ફળ જાય છે. ધૃતરાષ્ટ્રે કહ્યું કે બે ભાઈના ઝઘડામાં તમે ના પડો, તમે આરામથી ભોજન કરો. હવે ધૃતરાષ્ટ્ર શું કહે છે કે તમે બે ભાઈઓના ઝઘડામાં ના પડો, તમે આરામથી ભોજન કરો, 56 ભોગ તૈયાર છે. હવે કૃષ્ણ ભગવાન શું કહે છે? શ્રી કૃષ્ણ કહે છે કે તારા ઘરનું ખાવું તો મારી બુદ્ધિ બગડે, પાપીના ઘરનું ખાવાથી બુદ્ધિ બગડે છે. આ ધ્યાન રાખજો, બધાના ઘરનું ખવાય નહીં. પાપીના ઘરનું ખાવાથી બુદ્ધિ બગડે છે. એટલે શ્રી કૃષ્ણ કહે છે કે તારા ઘરનું હું ખાઉં તો મારી બુદ્ધિ બગડે. આજે 56 પ્રકારની ભોજન સામગ્રીઓ શ્રી કૃષ્ણ માટે તૈયાર કરવામાં આવેલી છે, છતાં પણ ભગવાન જમવા માટે ના પાડે છે. અને બધા રાજાઓને આશા થઈ કે કૃષ્ણ આપણે ત્યાં આવશે. બ્રાહ્મણોને પણ આશા થઈ કે આપણે ત્યાં કૃષ્ણ આવશે, પણ કૃષ્ણ ભગવાને તો બધાને ના પાડી દીધી છે. આજે અહીંયા સુધી રાખીએ. ફરી જલ્દી મળીએ. સર્વને જય શ્રી કૃષ્ણ.